બોરિયા ગામ ખાતે કાયમ પણ ધર્મના એક ચુસ્ત ધર્મવાદી ભક્તરાજ સસ્વ જનાલાલ ભાઈ કૈવલધામ નિવાસી થયા. એમના નિજ ચૈતન્ય અંશને સકરતા પ્રભુ પરમ શાંતિ આપે તે માટે અહીંયા જ્ઞાન સંપ્રદાયની ગુરુ ઉપાસના વિધિ કરવામાં આવી. લૌકિક રિવાજ પ્રમાણે સમાજે નક્કી કરેલું જે પરંપરાઓ છે એની કળશ વિધિ પણ કરવામાં આવી. સાથે સાથે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આપ સૌ દૂર દૂરથી આવ્યા એ બધાને સત્યવલ સાહેબ પાઠવું છું. કદાચ આજે તમને એવો વિચાર આવશે કે મંડળના ભાઈની સંખ્યા આજે વિશેષ દેખાય છે. બોરિયા ગામ ખાતે 4 વિભૂતિ એવી હતી એ મંડળને સમર્થન આપવામાં યોગદાન મહત્વ ફાળો વડીલોએ બજાવ્યો છે. એમાં સસ્વ રેશમભાઈ ચૌધરી, સસ્વ ગુલાબભાઈ ચૌધરી, સસ્વ શાંતુભાઈ ચૌધરી અને સસ્વ જનાલાલ ભાઈ અને સાથે સસ્વ જીવણભાઈ. આ બધા કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયનું દક્ષિણ ગુજરાત પરમહંસ સુખાનંદ કૈવલ્યનાથ પ્રચારક સંઘ આજથી 2001 પહેલાં નક્કી કરવામાં આવેલું. તે વખતથી જ આ લોકો એવા મંડળને સમર્થન આપવા માટે અહીંથી ગમે તેવો વરસાદ હોય, ગમે તેવી મુસીબત હોય પણ અવશ્ય હાજરી એ લોકોની આપી. 2 દિવસ 3 દિવસ સાથે જ કાર્યક્રમ ચાલે તોય બી આ લોકો દિવસ દરમિયાન ખેતીવાડીનું કામ કરીને સાંજે 6 વાગે એટલે પાછા આવી જાય અને મંડળને વેદવાન બનાવવા માટે ખૂબ જ જહેમત આપી હોય એવા વડીલોની ખોટ આ મંડળ ભોગવી રહ્યું છે. એક વખતે મિટિંગમાં એવો ઠરાવ થયો કે સમાજની અંદર ધર્મની પ્રવૃત્તિ અને પરમહંસ સુખાનંદજી મહારાજે અપનાવેલી પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે પંચ ઘેરે ભક્તના ઘેરે આનંદ આરતીનો કાર્યક્રમ પણ આપણે શરૂ કર્યો હતો. એમાં વદેશિયા ગામ, કારેબેલી, કુશાલપુરા, મગરકુવી, ચીખલી, વિહારા આ બધા ગામડાઓની અંદર અમે પંચ ભક્તના ઘેરે આનંદ આરતીનો કાર્યક્રમ જે રાખતા હતા એમાં અડીખમ વડીલો ખૂબ જ સહકાર આપતા હતા. કાર્યક્રમ એવી રીતે ચાલે કે સવારે 8 વાગે પહોંચી જવાનું પાછું. તમે વિચાર તો કરો આ લોકોની કેવી અડીખમ સેવા હતી. 8 વાગે એટલે અંકલ આવી જ જાય આ લોકો અને ટેમ્પો અમારો પડતો હતો. ત્યાં 9ની આજુબાજુ પહોંચી જવાનું, સવારે આખી ઉપાસના કરવાની, ગ્રંથ વાંચન કરવાનું, પછી 5 ભક્તના ઘરે અલગ અલગ આરતી કરવા અમે જતા હતા. એમાં 18 ધર્મગ્રંથની પોથી યાત્રા પાછી એટલે 18 ધર્મગ્રંથો બહેનો માથા પર લઈ અને દોડ મંગળ ગાતા ભજન કીર્તન કરતા કરતા અહીંયા આ ફળીએ, બીજા ફળીએ, ત્રીજા ફળીએ, ચોથા ફળીએ અને છેલ્લે જે 5મું ઘર આવે ત્યાં ભોજન સમારંભ અને રાત્રે 9 થી 12નો કાર્યક્રમ સમાપન કરવામાં આવે. એવી રીતનો કાર્યક્રમ 2001થી અમે કરતા હતા. એમાં આ લોકોનો વડીલોનો એટલો બધો સહકાર હતો કે હવે આવા વડીલો મળવા આપણા સંપ્રદાયને ખૂબ જ નુકસાનકારક છે. કારણ કે એ તો પ્રભુને ગમ્યું એ બરાબર છે, કારણ કે જવાનું જ છે. તમને કદાચ એવું લાગશે પણ રેશમભાઈને અમને મળવા ગયા ત્યારે અમારો 19 પ્રોગ્રામ હતો. અમે એ કાર્યક્રમ પતાવીને એમને મળવા આવ્યા તો એ રડવા લાગ્યા. તમે વિચાર કરો રેશમભાઈ રડે એવા વ્યક્તિ હતા વાળું. એની ખમીરી કેવી હતી, એની ધર્મની જુજીત કેવી હતી, શબ્દો ફટાકડે વળી લે એવા પુરુષ હતા. અને કોઈ પણ દિવસ મારી પીછા બેઠા જ નથી, સામે જ બેસે અને સામે જો કોઈ આમ તેમ કરે એને ચાલુમાં એ સૂચના આપી દે કે ના જરા સ્થિર બેહે, નહીં તો પછી ઉઠી જા. આવું બધાએ અનુભવ્યું હશે. એટલે મારી વિશેષ નથી કહેવું, પણ જ્યારે એના આંખમાં આંસુ આવી પડ્યા તો મેં કીધું તમે પરમગુરુના વચન બહુ સાંભળ્યા છે, તમે સત્સંગ બહુ સેવ્યું છે, ભજન કીર્તન બધું બહુ કર્યું છે, તો તમે આંખમાં આંસુ કેમ લાવ્યા? તો એ મને કહે
કે યાર મને આ માલ મિલકત છોડીને જવાને જરા બી દુઃખ નથી લાગતું, પરિવારને છોડીને જવા મને દુઃખ નથી લાગતું, પણ આ મંડળના સભ્યોને છોડીને જાઉં છું એ મને દુઃખ લાગે છે. બોલો આવો વ્યક્તિ મળે કે કોઈ જિંદગીમાં? નહીં મળે. કે મંડળનો સંઘ છોડીને જવામાં મને આ દુઃખ થાય છે એટલે મારા આંસુ આવી ગયા. આટલું બધું એ એનામાં ધર્મની ખમીર હતી. એ જ પગલે આ બધા જે વડીલોના મેં નામ કયા એ બધા મંદિરના સભ્ય હતા. એટલે મોટે ભાગે સંખ્યા આજે મંડળની વિશેષ અહીંયા ભેગી થઈ છે. એ એના માન ખાતર કદાચ ભેગી થયેલી છે. એટલે પરિવારને પણ હું કહું છું કે આ બધા આવ્યા ક્યાંથી દૂર દૂરથી, તો આ જનાલાલ ભાઈની એક શુભ લાગણી અને એનો એક બી જગ્યા ગેરાતે નથી. એ પછી કાલબેલી હોય કે પછી આંબાપાડી હોય કે પછી ગુંજિયા ગમે ત્યાં હોય, પણ એની નિયમિત હાજરી એ આપતા હતા. છેલ્લે અત્યારે છે ને જવાની તૈયારીમાં એક ભક્ત એટલે બામણા માલ કરીને ગામ છે, અહીં નજીક જ છે. આ ભાઈ બી આવ્યો છે, કારણ કે એના ઘરે છેલ્લે આપણા આવ્યો ને એટલે એને ખબર થઈ તો એ પોતે પણ ત્યાંથી વિચાર કરતા થઈ ગયા કે મારે મરણમાં નથી આવ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એમ કરીને બામણા માલથી બી એક છોકરો આવ્યો છે. એના ઘરે છેલ્લે હમણાં ગયેલા, હમણાં 2-3 મહિના પહેલા જ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે. એમાં એ જનાલાલની ઉપસ્થિત હતી. અમને કંઈ લાગતું નહીં હતું કે એનું શરીર છૂટી જાય, પણ જ્યારે છોકરાએ અમને કહ્યું કે આપણી વચ્ચે પપ્પા બહુ લાંબો સમય રહે નહીં, ત્યારે જ મને ત્રાસકો આવ્યો એટલે આ બહુ ગંદી જવાના એમ. પછી એમાં મળવા આવ્યા, મળ્યા 2-3 મળ્યા. મંડળના બધા જ મંડળોના ભાઈઓ બધા મળી ગયેલા છે. જ્યારે હાજર હતા ત્યારે જ મળી ગયા. એટલે આ એક શુભની લાગણી છે અને એ લાગણી આપણને ખેંચી લાવતી હોય છે. એટલે જીવનની અંદર આ મનુષ્ય દેહે આપણને પ્રાપ્ત થયો છે. એ દેહની અંદર આપણે ધર્મ અનુરાગી બનવાની ખૂબ જ જરૂર છે. અને સાથે સાથે આપણને બધાને મનુષ્ય દેહ મળ્યો તે પણ દુર્લભ છે. વત્તા શ્રીમદ કુબેર સ્વામીનું શરણું પ્રાપ્ત થયું એ પણ દુર્લભ છે. સુખાનંદ પરમહંસનું યોગદાન મળ્યું એ પણ દુર્લભ છે. સાધુ મુક્તાદાસજી મહારાજની આપણને ફરજો મળી, સેવા મળી, તક મળ્યું એ પણ દુર્લભ છે. આવા વિરલ પુરુષોએ આપણને આ સમાજને ઉજળું બનાવી દીધું છે. કદાચ એમ કહેતું હોય પણ મારો તો રિપોર્ટ જ છે, તમે બીજા સમાજની અંદર કદાચ જશો આવી રીતની શ્રદ્ધાંજલિ નથી થતી. પછી ચાહે ગમે તે સમાજ હોય ત્યાં બ્રાહ્મણ આવી જશે, વિધિ કરશે, ક્રિયા કરશે. હમણાં જ 15 દિવસ પછી એ કાર્યક્રમ ગોઠવાયેલા છે. એમાં મોક્ષ માર્ગી છે અને કાયમ પંથીઓ છે અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને વિધિ બ્રાહ્મણ વિધિ છે બાકી. એમાં આપણું બી બાકી છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે હજુ બી આ બધા સમાજ કરતા આપણો જે કાયમ સમાજ જે જોડાય છે એ ભગવાન કરુણા સાગરની પ્રતિમા મૂકીને એમની નોસાવર પ્રાર્થના કરે છે. ઘણા જણ મને સમાજવાળા મને એમ કહેતા છે કે તમારામાં બહુ ખોટું ચાલતું છે કે 9 વાગે તમે ઉપાસના કરો યાર, તો કથા સત્સંગ તમે ક્યારે સાંભળવાના? આવા ઠપકા બધા આપતા છે. પણ મારે તમને એમ કહેવું કે તમારા સમાજમાં ક્યાં ચાલતું છે તે કે તમારો સમાજ આવું કરતા છે વારું કે તમે એમ કહેતા છે કે 9 વાગે તમે એમ કે આ ઉપાસના કરતા છે, તમારો સમાજ હજુ કંઈ સુધરતો નથી એમ કહેવાવાળા મારા જેવું છે. એટલે મારે કહેવું છે કે અમારો સમાજ તો મરણને દિવસે પણ અધ્યમ સંખ્યા ભેગી થાય છે અને જ્યાં સ્મશાન યાત્રા જાય છે ત્યાં બી કઈ પણ બોલતા જાય છે. જ્યારે મૃત્યુ બહાર કાઢીએ ને ત્યારે બી સુખાનંદની તૂટી બોલવામાં આવતી છે, બીજી કોઈ પણ જગ્યાએ નથી બોલવામાં આવતી. તમારે કહેવું છે જોઈ આવજો બધી જગ્યાએ. અને છેલ્લે ત્યાં પણ અગ્નિ સંસ્કાર કર્યા પછી ઓમ પ્રથમ બોલવામાં આવે છે. ઘણા જો એમ કહે કે ઓમ પ્રથમ બોલાય નહીં, પણ ઓમ પ્રથમ એટલે પ્રાર્થના છે અને જગત કરતાને વિનંતી કરેલી આ એક પ્રાર્થના છે અગાધ બોધની. અને એ પણ આપણે બોલીએ છીએ. અમારો સમાજ લગ્ન પ્રસંગે પણ આ વસ્તુને જ ગ્રહણ કરે છે. બોલો, આ સુખાનંદ મહારાજ ને સાધુ મુક્તાદાસજીનો પાવર છે કે આ લોકો લગ્ન મંડપમાં બી બ્રાહ્મણ નથી સમર્થન આપ્યું આપણે વાળાએ. અને પરમ ગુરુની ઉપાસના સાથે જ કોઈ પણ કાર્ય કરીએ છીએ, ચાહે વાસ્તુ હોય, મરણ હોય, ગમે તે હોય, પણ સાથે ધર્મ કોઈ દિવસ આપણે છોડ્યો નથી. આ સુખાનંદ મહારાજની દેણ છે અને એ ક્યારે ઓછી થવાની નથી. જો કે જેમ તમે ઓછી થઈ એમ કહેતા છે પણ મને નથી લાગતું. આ તો પ્રગતિ પર પણ થઈ જતું છે. અત્યારે દુઃખદ સાથે કહેવું પડે કે સમાજ બહુ બીજી દિશા પકડી લીધેલી છે, પણ એને અડીખમ જો લાવવો હોય તો પ્રાર્થના સિવાય દેશ જ નથી. એટલે સમૂહ પ્રાર્થનાનું આયોજન કદાચ દીર્ઘદ્રષ્ટિ વાપર્યું છે. સાધુ મુક્તાદાસજીએ દીર્ઘદ્રષ્ટિ વાપરીને એમ કહ્યું કે આપણી સમાજ ક્યારે પણ જુદો નહીં થાય એના માટે સમૂહનું આયોજન કરી નાખ્યું.
તમે કદાચ એમ કે કાયમ કરતી હોય સમૂહ પ્રાર્થના કરાવતા છે, એવું નથી. જે ધર્મોમાં નથી આવતા ને તે લોકોને તાપી જતા છે. હમણાં જે થીનપુરા જે ગયેલા એ તો કાયમ પંથી નહીં હતા, તો એ ત્યાં પરમ ગુરુની ઉપાસના થઈ ગઈ છે. બોલો, કહેવાનો મતલબ એવો છે કે લોકોને ખબર પડી ગયેલી છે કે કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય સૌથી આગળ છે, અને જ્ઞાનમાં પણ આગળ છે, અને સિદ્ધાંતમાં પણ આગળ છે, અને ચૈતન પક્ષે વિચારવા વાળો સમાજ છે. એટલે કોઈ દિવસ આપણું પાસે પીછે થવાનું નથી. એટલે આવા વિરંડા પુરુષની સદગતિ માટે, શ્રદ્ધાંજલિ માટે આપણે બધા ભેગા થઈ સમૂહના અવાજમાં આપણે બધાનો નાદ સ્વરૂપે આપણે બધાએ પ્રાર્થના કરી છે. અને એ પ્રાર્થના ત્યાં પહોંચે જ છે. કોઈ દિવસ આપણે એવું વિચાર્યું જ નથી કે અમારા ઘરમાં હકડાવતું છે, ભલું દીકરું થયેલું છે, આ થયેલું છે, એવું થયેલું છે, એવું આવતું જ નથી. કેમ કે વિશ્વાસથી જ કરવામાં આવે છે, અને વિશ્વાસ એ સૌથી વધારામાં મોટી સંપત્તિ છે. જુઓ, આપણા જ્ઞાન સંપ્રદાયમાં છે ને, ભગવાન કરુણાસાગરે 18 ધર્મગ્રંથ મૂકીને ગયા છે, પણ એ 18 ધર્મગ્રંથોને સટીક કરીને આપણા હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય સુખાનંદ પરમહંસે જ કર્યું છે. અને જેમ છે તેમ અત્યાર સુધી એ ગ્રંથો આપણી વચ્ચે મોજૂદ છે. આદિવાસી સમાજને ઉન્નતિ કરવામાં, સુધારવામાં સુખાનંદ મહારાજે પોતાનું શરીર હોમી નાખ્યું. ઈર્ષાવાદીઓએ એ શરીર રહેવા દીધું નહીં, પણ હજુ કદાચ રહેવા દેતે ને તો આ સમાજ સૌથી આગળ નીકળી જશે, એવી એની લેવડ દેવડ હતી. કહેવાનો મતલબ એવો છે કે સુખાનંદ પરમહંસ ગ્રંથ જ્યારે પ્રકટિત કર્યા ત્યારે આપણને બધાને ખબર પડી કે કૈવલ કોણ છે, પરમગુરુ કોણ છે, અને આ દુનિયા ક્યાં ચાલે છે. એ બધી જાતનું આ ગ્રંથમાં જ્યારે આપણે જોયું ત્યારે આપણને ખ્યાલ આવ્યો. અને એ ધર્મ ગ્રંથોનો આધાર રાખીને આપણા સંપ્રદાયમાં કેટલાક વિદ્વાન પુરુષોએ તમને એક દાખલો આપો. તમારા ઘરમાં તમે ચા મૂકો ને તો તપેલામાંથી ડાયરેક્ટ ચા આપણે કોઈ દિવસ પીતા નથી. તપેલું તૈયાર થઈ ગયો ચા, તો એને તપેલાથી થોડું આપણાથી પીવાય. એ ચા આપણે રકાબીમાં કાઢવી પડે અને પછી એને ચા આપણે પીએ. તેમ ભગવાન કરુણાસાગરના જે ધર્મગ્રંથો ખરા ને એને દોહન કરીને કેટલાક વિદ્વાન પુરુષે અનુભવ મુક્ત વાણી લખીને ગયા છે કે જે તમને સીધું પાવર આવી જાય. ઘણાઓ એમ કહે છે કે આ વિદ્વાન પુરુષે પરમગુરુએ આટલા બધા ગ્રંથ લખેલા, તો તમને લખવાની શી જરૂર પડે? તો દયાળુ એમ આ બધા મહાપુરુષો કહે છે કે અમે વધારાનું કામ નથી કરતા, પણ તમે પેલા રકાબીમાં ચા નાખીને આપણે પીએ ને એવું કરીને ગયા છે કે તમને સરળ માર્ગ સમજાઈ જાય, એના માટે કરી ગયા છે. આજથી 250 વર્ષ પહેલા આપણા જ્ઞાન સંપ્રદાયમાં પરમગુરુની હાજરીમાં જ સાધુ દીક્ષા ચાલુ થઈ ગઈ. નાણદાજી મહારાજ છે ને, પરમગુરુ શાસ્ત્રામાં હતા, તો પછી દીક્ષા લેવા તાજ મોકલવું જોઈએ ને. એને અલગ કેમ પીખો ચાલ્યો રાખ્યો? એને બીજા સંતોને કેમ દીક્ષા આપવાની રાખ્યું? પરમગુરુની હાજરીમાં પાછું પરમગુરુની હાજરીમાં દીક્ષા એને આપી છે. બતાવું તમને, બળદેવ સાગર છે, સંત કૃષ્ણદાસજી છે, અને લક્ષ્મણદાસજી છે. આ તો અડીગમ સાધુ થઈ ગયેલા છે, અને એટલા બધા જ્ઞાન પાવરફુલ હતા. એટલે એ પુરુષોને ભગવાન કરુણાસાગરની પાસે હાજરીમાં દીક્ષા આપેલી એનું મહત્વ બતાવો તમને. જ્યારે લક્ષ્મણદાસજી સંવંત 1901માં એની ઉંમર 19 વર્ષની હતી, તે વખતે એમણે નાનદાજી મહારાજ પાસે દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી 100 વર્ષ સુધી એ રહ્યા, ને પછી ભગવાન કરુણાસાગર પાસે મોકલે છે. નાનદાજી કહે છે કે તમે ભગવાન પાસે જઈ આવો સારસા, ત્યાં તમે પરમ લક્ષનું શિક્ષણ મેળવી આવો. આમ લક્ષ્મણદાસને કહ્યું ત્યારે ભગવાન કરુણાસાગરની પાછળ લક્ષ્મણદાસજી આવ્યા અને ત્યાં રહ્યા, અને ફૂલ પાછા 6 વર્ષ રહ્યા પછી પરમ લક્ષનું શિક્ષણ મેળવી પછી પાછા નાનદાજી મહારાજ પાસે ગયા. 1922ની સાલમાં દક્ષિણ ગુજરાતનો પંજો પછી એણે લીધો. સંવંત 1922ની સાલમાં એ અવિદા કરીને ગામ છે ત્યાં આવ્યા. આજુબાજુ રાજપૂતા ટેસ્ટના ધર્મગુરુ હતા. અને કહેવાનો મતલબ એવો છે કે ભગવાનની હાજરીમાં જ આ બધું ચાલતું હતું, અને ભગવાન કરુણાસાગરની હાજરીમાં જ ગ્રંથ લખાયા. તો બાપજીઓ રૂકવા જઈને મેં 18 ગ્રંથ લખી દીધા છે, તો તમને હું પડેલી છે બીજા ગ્રંથ લખવાની? આજે કહે છે ને એ લોકો આમે જવાબ આપું છું, કારણ કે ભગવાને રોકવા જોઈતા હતા ને. તમે શું કામ ગ્રંથ લખતા છે એમ કહેવું જોઈતું હતું. આ બધી તૂટી પ્રાર્થના નાનદાજીએ લખી તો પ્રભાત મંગળ મેં બનાવ્યા છે, તારે હું બનાવવાની જરૂર હતી એમ પરમગુરુએ કેમ ના કીધું? પણ પરમગુરુ જાણતા હતા
એ સર્વજ્ઞ જ્ઞાની પુરુષો છે અને મારા અખંડ ચરણમાં રહેનાર વ્યક્તિ છે. જ્યારે ઉભરો આવે ને વાણીનો તો એ ઠાલવે કાં, એટલા આ લોકોએ ઠાલવી દીધો છે. અને તેમાં અત્યાર સુધી હિન્દુસ્તાનની અંદર શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતા લખેલી, પણ અખા ભગતે સરસ ગીતા લખેલી, સંત જ્ઞાનેશ્વરે જ્ઞાન ગીતા લખેલી, પણ એના પર ફટકાર પહેરનાર આજ હિન્દુ સમાજમાં એક સાધુ પાક્યો અને તેઓ નરેશ સાગર મહારાજનો શિષ્ય. આજથી કોઈ વર્ષો પહેલાની વાત છે. એને છે ને સક્રત ગીતા લખેલી છે. જીવનમાં સમય મળે ને તો વાંચજો. સક્રત ગીતાની અંદર 21 વિસામાં છે અને ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. બોલો, 21 વિસામાં એ શું કહે છે એ તમે જાણો નહીં તો તમને સંત કુશાલદાસજીનો ખ્યાલ આવે. પણ આપણો સમાજ બી નહીં જાણતો, જ્ઞાન સંપ્રદાય બી નથી જાણતો અને લોકો બધા એમ કહે છે અમારે તો પરમ ગુરુની વાણી જ જરૂર છે, બીજા વાણીની જરૂર નથી. અરે ભલા માણસ, તે લોકો શું કહે છે જુઓ. સંત કુશાલદાસજી મહારાજે સાહિત્ય લખેલું છે એમાં એમ કહે છે, મોખરે થાન છે. જો તમને બતાવું, એક તો નાનદાસજી મહારાજ, બીજા અચરતબા અને ત્રીજા સંત કુશાલદાસજી છે. પણ એનું મહત્વ શું છે? પણ સંત કુશાલદાસજીના જીવનમાં જો આપણે જ્ઞાન જાણીએ ને તો એનું જ્ઞાન એટલું બધું આત્મ જ્ઞાની છે કે તમારા રોમેટા ઉભા કરી નાખે. એ શું કહે છે જુઓ, અક્કલ તમારી ન્યારી, જુઓ, અક્કલ તમારી ન્યારી, મુખે હું તો શું કહું રે. એ લખે છે સંત કુશાલદાસજી. હું તો ઘણો પાપી રે, મહિમા કાંઈ ન લહું. એ કહે છે કે હે જગતના કીર્તા, તમારી આ જગતની રચના અખંડ છે. એમ કે હું શું તમને કહી શકું? આ જગતની રચના જેને બનાવી છે ને, આજે લોકો બધા એમ કહે છે, ઘણાઓ કહે છે કે ઈશ્વર નથી, ઘણાઓ કહે છે કે ઈશ્વર છે પણ સગુણમાં છે, નિર્ગુણમાં છે એમ કહે છે. પણ કુશાલદાસજી એમ કહે છે કે તમારે બંને આંખોથી તમે જોવો જગતમાં આ બધું વ્યવસ્થિત ચાલતું છે. જો સર્જનહાર ના હોય તો આ જગત અસ્તવ્યસ્ત થઈ જાય, ચલાવી શકાય નહીં. એને એક જ દાખલો આપ્યો. આ તમારું શરીર ખરું ને, એ શરીર કેવી રીતે બન્યું, કોણે બનાવ્યું, એનો પ્રશ્ન પહેલા જ છે. તમે વિજ્ઞાનના પૂછજો, હજુ વિજ્ઞાન આ સમજી નથી આવ્યું. ભલે ને એ ફેફસાની વાત કરતું હોય, વાલની વાત કરતું છે, મગજની વાત કરતું છે, ઇન્દ્રિયોની વાત કરતું છે, પણ અત્યાર સુધી એને બી આ વસ્તુ નથી બોલી. બતાવું તમને. કોઈ કહે છે હું તો માતા પિતાના મુંડથી બનેલો છું, મને માતા પિતાએ ઉત્પન્ન કર્યો છે, એ ક્ષણ માટે ખોટી પડે છે. આ લોકો ક્રિયા કરે છે, ક્રિયાથી થયેલું છે. જો તમને તમારી માને ખબર હોય આ શરીર મેં બનાવ્યું છે તો આંખ કેવી રીતે બનાવ્યું તમે પૂછો. આંખની વાત ખબર છે ને? નથી. નાક પહેલું બન્યું એ ખબર છે ક્યાંથી બનાવ્યું છે, મુખ ક્યાંથી લાવ્યા તો એને કોઈને ખબર નથી પડતી. અને આ તો ભૂંડ બીજકનો ખેલ બનાવ્યો છે અને કેવી જાતની ફેક્ટરી ગોઠવેલી છે એને એ પોતે આવતો જ નથી તો એ થઈ જાય છે. તમે જુઓ, આપણે જ્યારે ચા પીએ તો ચા પીધામાં પાણી આવ્યું, દૂધ આવ્યું, ખાંડ આવ્યું, બધું આવ્યું, પણ પેટમાં ગયું ને તો હોધરી એવી પ્રકારની બનાવેલી છે કે બધાને છૂટું પાડી દે છે. પેશાબ પાણીને રીતે નીકળી જાય છે, પેલું મનને હિસાબે નીકળી જાય છે, વસ્તુ લીધેલી આખી વ્યવસ્થિત નીકળી જાય છે. આવું શરીર દેહદારી બનાવ્યું છે. એવું વિજ્ઞાન જો બનાવી દેતા ને તો હમણાં તો કંપની બહુ નીકળેલી છે. અરે કંપની એટલી બધી નીકળેલી છે, એ મોટી કંપની નાખી દેતે અને જેના છોકરો નહીં થતો હોય તેને વેચાતું લઈ લેવાનું. અમારી પાસે કંપનીમાં તૈયાર છે, પણ માણસ બનાવવાની ફેક્ટરી નાખી આ લોકોએ. હું બનાવી શકવાના? હજુ આંખ પહાડે રિપેરિંગ નથી કરી શકતા. મોતિયો પાકી ગયા, હવે આમાંથી નહીં બને એમ કે તો તમે તેની કરતાની સામે હું કામ હોડ કરો છો? સંત કુશાલદાસજી કહે છે કે અકલ તો તમારી ન્યારી છે, એટલે સર્જનહારની અકલ બહુ અવિનાશી છે, અકલ છે કે જે દુનિયાદારી જાણી શકતા નથી. વાહ વાહ, કૈવલ કરતાની કમાણી એ તો કોઈએ ના જાણી. કાલે ગાજવીજના ધડાકા હતા, આજે નથી. કાં ગયું એ બધું? કેટલું પુષ્કળ પાણી પડી ગયું, પાછું વહી જાય છે. આવી વ્યાજતા દેહદારી બનાવી શકતું નથી. તમે કેટલી જાતના ઉકાઈમાંથી પાણી લાવ ને તે ખેતરને હેડે જાય છે. કેટલા મશીન લગાવી દઉં ને તો એક તમારું ખેતર એટલું બધું ભીંજાય નહીં. પણ એક જ હપ્તું આપ્યું, બધા ધોબા કરાવી નાખ્યા. હજુ જે 2-3 કલાક જો આપ્યું હતે ને તો કદાચ આ પોલ પર લઈને પાણી જતું રહે. અને એ ક્યાં ગયું એ આપણને ખબર નથી. અને એ રીતે આ જગતના વિશ્વ નિયતાએ જે રીતે સૃષ્ટિ બનાવી છે એની રચનાને કોઈ જાણી શકે એમ નથી. આ સંત કુશાલદાસજી કહે છે પાછો
ભગવાનની વાત તો હું કરતો જ નથી, કારણ કે બહુ અઘરી વાત છે. આપણા મુક્તિ નહીં કહી શકાય. તો સંત મહાત્મા એ બેઠા છે એવા સમજાવી શકે, આપણાથી નહીં બની શકે. પણ અહીં તો ખુશાલદાસજી કહે છે એ જગતના કરતા તમારી જગતની રચના તો અકળ છે, કોઈ જાણી શકે એવું છે નથી. હું તો અલ્પજ્ઞ છું અને પામર જીવ છું. અલ્પજ્ઞ છીએ આપણે, સર્વજ્ઞની વાતને કેમ કરી જાણી શકીએ? તમને ખબર નથી, તારા મંડળે આવું થઈ ગયું. તારા મંડળ કહે છે પરમ ગુરુને કે અમે તો સુષુમ નામના ચક્રમાં કામ કર્યા કરીએ છીએ, એટલે પ્રભુનું ગુણગાન કરી શકતા નથી. તો અમે તમે મનુષ્ય અવતાર ક્યારે આપશો? મનુષ્ય અવતાર સિવાય દુનિયામાં કોઈ પણ જગ્યાએ સ્તુતિ પ્રાર્થના કે આપણે કરી શકીએ એમ છે નથી. એટલે આપણે બધા પામર છીએ. જોવો, સુખાનંદ મહારાજની વાત તમને ફરી ફરી યાદ કરાવું છું. દુનિયામાં સોટમે ઘણા પદ લખ્યા, ગુરુ મહિમા લખ્યો, બધું લખ્યું. નામદાસજી મહારાજે બહુ ગુરુ મહિમા બધું લખી નાખ્યું. અચરતભાઈ પાણાદાસને બધા લખી નાખ્યા. સંત કુશાલદાસજીએ લખી નાખ્યું. પણ સુખાનંદે 2 જ આઈટમ મૂકી. 2 જ આઈટમ જો તમે સમજાવો ને તો હું તમારો ચેલેન્જ થઈ જાઉં. બોલો. પણ એ સમજાવી શકાય એમ નથી. એને વિચાર્યું કે હું આ વિશ્વ જેને સર્જન કર્યું છે એની પહેલા આરતી કરું છે. એટલે જય સૃષ્ટિ કરતા પ્રભુ, જય સૃષ્ટિના કરતા એને પહેલા પ્રાર્થના કરી. એટલે આપણે મરણ સનનમાં એ જ આવે છે, બીજી કોઈ આપણે બોલતા નથી. પણ ધન્યવાદ છે કે સુખાનંદના વિરોધીઓએ આ વસ્તુને છુપાડવા માટે ઘણો પ્રયત્ન કરેલો છે. એટલે પેલી બાજુ ઉત્તર ગુજરાતમાં આ નથી પાછું, પેલી બાજુ બધું ઢીમ છે મધ્ય ગુજરાતમાં. એની સ્તુતિ નહીં ગાવાની, સુખાનંદનું કોઈ લખાણ નહીં જોઈએ. એવા કહેવાવાળા સમાજવાળા અંતે હાથ ધોઈને પરવારી જવાના છે. તમે લખજો. એટલે સૃષ્ટિના સર્જનહારની એક કલ્પના કરી અને સૃષ્ટિનો સર્જનહારની ઓળખ કોણ લાવ્યું? કોણે તમને સમજાયું કૈવલ છે? તમને ઓટોમેટિક થોડી ખબર પડેલી? બાપજી કહે છે તો હું જ્યારે કુબેર કબો નહીં આવત, કૈવલ છોડે સંસાર, જીવતા કે કારણે ઘરે મનુષ્ય અવતાર. જ્યારે મને કૈવલ કરતા એ મોકલ્યો ત્યારે હું સંદેશ વાહક થઈને આવ્યો છું. અહીંયા એટલે કૈવલની ઓળખાણ આપણને પરમ ગુરુને મળી. એટલે પરમ ગુરુની કૃપા વિના કોઈ પણ જીવાત્મા કૈવલ ધામમાં જઈ શકતું નથી. એટલે કૈવલની બી તૂતી બનાવી અને પરમ ગુરુની બી તૂતી બનાવી. આ બે બનાવીને પછી સુખાનંદ ગયા. હવે 2 પ્રાર્થનામાં તમે જુઓ ડિફરન્સ શું છે. કરુણા સાગરની ત્યાં વાત આવે જુદી બધી આવે છે. ત્યાં એક જ વાત આવે, હું પામર છું, અલ્પજ્ઞ છું, મને ઘણા પાક વિઘ્ન બધું આજ આંટી આખો તો મને આવી પડે છે. હે કરુણા સાગર, તું મને કૃપા કર. આપણે આ જગત કરતામાંથી ધનાલાલભાઈ જતા રહ્યા તો એને સૃષ્ટિના જગત બંધીએ કરીને પ્રાર્થના કરી નાખી. કને કરુણા સાગર ભગવાનને વિનંતી કરી. એટલે કૈવલ કરતાને અને સર્જનહારની અને આ પરમ ગુરુની સ્તુતિ આ 2 સુખાનંદ લખેલી છે. અને એ બહુ આધ્યાત્મિક ક્ષેત્રમાં જોઈએ તો ઊંચામાં ઊંચી છે. અભિરચનાનો પાર કેવી રીતે પામી શકાય? સંત કુશાલદાસજી કહે છે કે આ રચનાને કોઈ જાણી શકે એમ નથી. તમે જુઓ ને, નીચે જુવાર નાખીએ છીએ ને ઉપર જુવાર પાકે છે. એક બી કાદવ ત્યાં જતો હોય તો જોઈ આપો. કાદવ ગયો ઉપર, નીચે નાખેલો તમે જુવારનો ધાણો, પછી ઉપર કેમ ગયું? તેમાં પાછું બધું કેટલી જાતનું આવ્યું, પાછું કડબ આવ્યું ને આ આવ્યું, પાંદડા આવ્યા, બધું આવ્યું. અને એટલા બધા દાણા વ્યવસ્થિત જુવારમાં ચોટાડી દીધા છે. એક વખત કાઢી દઈને પછી ફેવિકલ લાઈન ચોટાડતા. જો જેમ છે તેમ ચોટાડી આપતા એ તો થઈ રહેલી વાત, પણ આમ પણ બની શકતું નથી. એટલે જગત કરતાની સૃષ્ટિની રચનાની આગળ હું પાર પામી શકું એમ નથી. વિજ્ઞાન હારી ગયું, તમને ખબર નથી. કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું આ લોકોને. સર્જનહાર કયો હાથમાં નહીં આવ્યા. કારણ કે ચૈતન્યને જોવા માટે એ લોકોએ બહુ મોટી પેટી પણ બનાવી, બધું કર્યું, પણ અંતે ફાટી નીકળી ગયું. અંદર નીકળ્યું ને તે કમ્પ્યુટરમાં જોવાવાળા હતા પાછા. બધા આપણે પેલા હમણાં કરતા છે ને એમ કમ્પ્યુટરમાં જોતા હતા. તે વખતે તે ધુમાડો જેવું નીકળ્યું ને તો અગરબત્તીનો ઝાડ જેવું ધુમાડા જેવું દેખાયું, ધૂળ જેવું, પણ બીજું કાંઈ દેખાયું નહીં આ લોકોને. એટલે વિશ્વાસ બેઠો કે આ ચૈતન્ય અંશ આ દુનિયાનો નથી. એ તો સત્કૈવલ એટલે કે કૈવલ કરતાની વૃત્તિમાંથી પેદા થયેલો એ અંશ છે. અને એ અંશ ઓળખાવા માટે જ પરમ ગુરુ આવ્યા છે. અને આપણો જ્ઞાન સંપ્રદાય તો ચૈતન્યદર્શી છે. જેમાં જીવન નથી ને ત્યાં ચૈતન્ય નથી પાછો. પણ છતાં નામદાસજી મહારાજે આપણને છે ને ગુરુ ધર્મ તરફ વાળ્યા છે. એટલે આ જરૂરી છે. એટલે આપણે રાખીએ છીએ. આ ના હોય ને તે આધાર કાર્ડ છે. આધાર કાર્ડ વગર તો તમને લાયસન્સ નથી આપતા. ભલે તમે કદાચ જળ એમ કહેતા હોય તો આધાર કાર્ડ હું ઢગ મારવા લઈને ત્યાં જતા છે.
એના વગર તમને લાયસન્સ બી નથી મળતું. એટલે કોઈ દિવસ જળ તત્વનો વિરોધ આપણાથી થઈ શકે એમ છે નથી. દયાળુ કહે છે કે પંચમાળ તે મહેલ બનાવ્યો, માહી રૂપા છંચ, રાત દિવસ ફરે છે માહી, પણ મૂર્ખ ન જાણે રંજ. આ વિશાલદાજીના શબ્દો છે. એમ કહે છે કે પ્રગટ ખેલે પોતે, સત્તા તો પોતાની ખરી. સાંજે ઊંઘીએ છીએ પાછો ઉઠી જઈએ છીએ, સમય આપણે કરીએ છીએ. અતુલ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ ને પરમ કારણ, આ 5 મગલાઓ છે. લીપ બનાવીએ તેમાં બહેન ઉપર જઈએ ને તેવી રીતે આ 5 બંગલા બનાવ્યા છે, આ માળ બનાવ્યા છે. અને એવું મહેલ વાળું શરીર આપણું મળેલું છે. મીરાબાઈએ ગાયું ને એ સાધુ પુરુષ નો સંગ ભાઈ મન ભાગે મળ્યો છે. રાણાને ના કહી દીધું કે સાધુ સંતોની સંગતમાં હું રહું છું, કેમ કે સત્સંગનો જેને રહે લાગ્યો હોય તે આ એટલે મનુષ્ય દેહ જે આપણને પ્રાપ્ત થયેલો છે એ 5 માળનો મહેલ, આ 5 તત્વોનું શરીર બનાવ્યું છે. તેમાં કેટલી વ્યવસ્થા છે જુઓ ને. મારથી બધું નથી કહી શકાતું, કેમ કે શબ્દ ઓછા પડી જાય છે. વિજ્ઞાન યુક્ત શબ્દ જરા વધારે છે. પણ દયાળુ કહે છે કે આ શરીરમાં મગજ બનાવ્યું, હૃદય બનાવ્યું, હોજરી બનાવી, વાળ બનાવ્યું, આ બધું શરીરમાં જ ફેરફાર છે. અને એ બધા કામના છે. જોઓને લોહી બગડી ગયું, ઓછું થઈ ગયું, એને રિપેરિંગ કરતા કેટલી વાર લાગે છે. હમણાં અમારે ત્યાં મુશ્કેલી આવી, એક જરા આમ તો તડકો વાગી ગયેલું છે, એમાં કેટલા બધા પૈસા ગુમાવવા પડ્યા. હજુ ચાલવાનું હજુ ઠેકાણું નથી. એક જ આડખામનું આમ બંધ થઈ જાય તો એ માણસ આગો પાછો થઈ જાય છે. તો આવો ધીરે થોડા બનાવી શકતા છે. રિપેરિંગ કરે પણ ઓરિજિનલ તો આવતું જ નથી. કહેવાનો મતલબ એવો છે, સંત કુશલદાસજી કહે છે કે અવયવ રૂપી આ શરીર જે બનાવનાર માલિક છે એને દુનિયા કોઈ જાણતી નથી અને બીજા ત્રીજાને માથે પાડે છે. પણ ખરેખર આ રીતે ગોઠવણ જે કરેલી છે એનાથી જ શરીર વિચરણ કરી શકે છે. આપણે ખાઈએ છીએ, ગમે એવું ખાઈએ છીએ પણ પચાવી દે છે. કે પછી વાલ હોય કે ચણા હોય કે ગમે તે, અને પચાયા વગરનું થઈ જાય છે તો શું થાય છે? વામટ થાય, ઉલટી થાય અને શરીર બગડી જાય છે. પણ આ જો કદાચ ન આપણે બરાબર લઈએ તો. એટલે દયાળુ કહે છે કે માનવ અલ્પ બુદ્ધિનો હોવાથી તેના કાર્ય વિશે ઘણું અશુભ જ્ઞાન ધરાવે છે. જગત કરતાના જ્ઞાનને જાણતા નથી. જગત કરતાનું જ્ઞાન ખરું ને એ જાણતા નથી અને ઓછું જ્ઞાન ધરાવીએ છીએ. આપણે હજુ પૂરી ઉપર ધરાવી શક્યું નથી. કદાચ સંસંવેદ તમે જુઓ ને તો પાછલા ચેપ્ટરમાં બહુ ભારે લાગ્યું છે. આ પાછલા ચેપ્ટરનું જે પંચીકરણ ખરું ને એ તમે વાંચો ને તો શરીરનું બધું કેમ ચાલે છે એની આખી સ્ટોરી લખેલી છે. જેને બનાવ્યું હોય તે જ લખી શકે, બીજાથી લખી શકાતું નથી. એટલે દયાળુ કહે છે કે આ ખરેખર પંચ તત્વના શરીરનું સંચાલન કરતા નિજ ચૈતન અંશ પોતે છે. જે જનાલાલભાઈના શરીરમાં જે ચૈતન અંશ હતો ત્યાં સુધી ભજન મંડળમાં આવતો હતો. હવે હું પોતાના કદાચ આમંત્રણ આપવા આવવા તો એ આવશે ખરો? કામ કરશે ખરો? ના. એટલે હવે કેવી રીતના મારે કહેવું પડે કે તારા ભજન મંડળમાં આવવું પડે કે તારી પાસે ચૈતન છે એટલે. પણ તું બી કદાચ એ જ દિશામાં જાય તો પછી તને પણ અમારાથી કહી શકાતું નથી. ઘણું ઘણું જેવું હું મોકલતો નથી, પણ કહેવાનો મતલબ એવો છે ચૈતન વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. એટલે આ કાર્ય ચૈતન કરે છે અને એ અંશ કૈવલ ધામનો છે અને તે પરમ ગુરુએ વિશ્વમાં આપણને જાણ આપેલી છે. અંતમાં છેલ્લી ચોપાઈ વાંચીને પછી મહારાજ શ્રી આપણી પાસે આવ્યા છે એટલે 10 મિનિટ એને આપવાનું છે અને પછી આપણે ભજની બહુ આવ્યા છે એટલે એક ભજન આપણે આપવાનું છે. કારણ કે જનાલાલના ભાવ ખેંચીને આવ્યા છે એટલે ભજન બી થવું જ જોઈએ. એટલે દયાળુ કહે છે કે અંશ આ શરીરને ચલાવે છે. પછી શું કહે છે કે શૂન્ય શિખરમાં વાલો બિરાજે. જુઓ, શૂન્ય શિખરમાં વાલો બિજારે, મધ્ય ગુફાની માય, જ્યોત ઉદોત અખંડ જલકે, સદા પ્રકાશ છે તહાં, 3 9 વ્યાપે રે, તજે તહાં તે તો તેહુન કે બ્રહ્મ રુદ્ર સ્થાન જેને કહેવામાં આવે છે. ત્યાં એક ગગન ગુફા છે અને એ ગુફાની અંદર શૂન્ય શિખર પણ તેને કહેવામાં આવે છે. અને એ શૂન્ય શિખરમાં નિજ કૈવલ કરતાનો જે અંશ છે એ જળહળ જ્યોત પ્રકાશે છે. એ જ્યોત એનાથી આભાસથી પ્રકાશે છે. પણ જ્યાં સુધી અંશ પોતે પ્રકાશમાન સ્વરૂપે છે રહે છે ત્યાં સુધી શરીરમાં અંધકાર વાપી શકતો નથી.
શરીરમાંથી ચૈતન્ય નીકળી જાય ને પછી એનામાં અંધકાર આવી જાય. સમજાવું? શરીરમાંથી ચૈતન્ય નીકળી જાય ને પછી એનામાં અંધકાર આવે. પિંડ પડે જ્યોતિ કહા જાવે, અનહદ કા વાસા, સાચો સાચી પવન કી દોએ, અંતે કા સમાચાર. પંડિતોને ભગવાન કરુણા સાગરે પ્રશ્ન કરેલા. મને એક વખત સવાલ થયેલો, મેં વાતો દ્વારામાં પૂછેલું કે ભગવાન કરુણા સાગર બદ્રિકા આશ્રમમાં ગયેલા એવું કંઈ પ્રમાણ છે તો આપણી પાસે? તો વાતો દ્વારાએ કહ્યું ગ્રંથનું પ્રમાણ છે બાપુ, ત્યાં ગયા હતા, એ કઈ ભૂમિમાં ક્યાં ઉતાર્યા હતા એ તો અમારા પણ જાણવામાં આવ્યું નથી. પણ સકર્તા લક્ષબોધ પંચીકરણમાં નર નારીનો ઉપદેશ આપતા ભગવાન તે ગ્રંથમાં લખે છે કે હું બદ્રિકા આશ્રમમાં ગયેલો. તે વખતે પંડિતો બેઠેલા હતા, સંન્યાસીઓ બેઠા હતા, મોટા મોટા સુનિવર મુનિવર પણ બેઠા હતા. અને જ્યારે ભગવાન સતમવેદની વાત સમજાવે છે ત્યારે આ પંડિતો બધા વિરોધ કરે છે. આ નવું જ્ઞાન ધતિંગવાળું તમે ક્યાંથી લઈને આવ્યા છો? અમારો આ બધા પ્રશ્ન તરીકે કરે છે કે ભગવાન કરુણા સાગર શું કહે છે? ના, સતમવેદ તમારી પાસે છે, એની સમજ આપવા માટે આવ્યો છું. જો સતમવેદ જો શરીરમાં ના હોય તો આપણે જીવી શકીએ તેમ છે નથી. એને હું સમજાવવા આવ્યો છું. ત્યારે કહે છે કે જે તમે શોધી રહ્યા છો, આપણે જે લખેલું છે તે તમને કહો, જેને તમે શોધો છો, જેની માટે તમે હિમાલયની ગોદમાં જઈને ગુફામાં બેઠેલા છે, તે પુરુષ હું પોતે જ છું. આ બાપજીના વચન છે. પણ તમે મને આ રીતે પ્રાપ્ત કરી શકો એમ છે નથી. તો કઈ રીતે પ્રાપ્ત કરી શકો? જેહી ચૈતન્ય ચિદ સ્વરૂપ હમારા સુમે ગ્રંથ में વિસ્તારા. મારું ચૈતન્ય ચિદ સ્વરૂપ છે, એને તમે પ્રાપ્ત કરો. એના માટે હું તમને લક્ષ્ય આપતો જાઉં છું. અને લક્ષ્ય મંત્ર દ્વારા જો કદાચ તમે મહેનત કરો, એમાં છેલ્લે તમને કહું કે પરમ ગુરુએ આપણને છે ને કૈવલ્ય કરતા એક વસ્તુ એવી આપેલી છે, અનમોલ ભેટ. એની કોઈ પણ ફી લેવામાં નથી આવતી. અને તે હોય ને તો સમય. આપણા માટે સમય છે ને જે પ્રભુએ આપ્યું છે એ અમૂલ્ય સમય છે. પણ એ સમયની આપણે કિંમત નથી કરતા. આજે 35 વર્ષ થયા, 40 વર્ષ થયા, આ ગણતરી સમયની આપણે માગીએ છીએ, પણ એ સમયને આપણે ઓળખી નહીં શક્યા. કેવો સમય? આ મનુષ્ય દેહ જે પ્રાપ્ત થયો છે એ પ્રભુને પ્રાપ્ત કરવાનો અવસર મળેલો છે. ફરી દાવે આવો કબુ નહીં આવે. આવો સમય ફરી પાછો આવતો નથી. તો તમે 12 કલાક ઊંઘવામાં, 12 કલાક ગપ્પા મારવામાં, તો બાપજી કહે છે તમે જેમ કરો તેમ આડા ઉપર પડો, મને વાંધો નથી, પણ 48 મિનિટ મને આપજો એમ લખેલું છે. પણ 48 મિનિટ કોઈ આપતું નથી. આપણે લઘુ માટે 48 છે, પેલા લોકોને તો વધારે છે. પણ આ બાબતમાં બધા ચૂકી છે લે. ને પછી આપણે એમ કહીએ કે મને કૈવલ ધામ મળવું છે. કૈવલ ધામ રસ્તામાં નથી કે તમારા માટે ટિકિટ બુકિંગ કરાવે છે, અને અહીં જવાનું છે તો ટિકિટ વાળી માથાકૂટ છે. તો આ તો કૈવલ ધામમાં જવાની વાત છે. એટલે બાપજી કહે કે મેં હઈ પૂછે તે તમે કરતા જ નથી. 48 મિનિટ કોણ આપતું છે વાળું લક્ષ્ય ભજનમાં? 48 મિનિટ એટલે ગણ્યાને કાંતે ગણાય એવી વાત નથી પાછી, અજંપાની વાત છે. અને તેમાં દયાળુ કહે છે કે આપણે આ મનુષ્ય અવતારમાં જે ચૈતન્ય અંશ છે એ જો કદાચ આ શરીરમાંથી નીકળી જાય તો શરીરના બધા તત્વો પોતાનું કાર્ય જે કરે છે એ બધા બંધ થઈ જાય છે. એને બાપજી અંધકાર કહે છે. અને એ રીતે શરીર પછી જળવત થઈ જાય છે. અને એ જળવત થયેલા શરીરને તમે દફનાવી દો તો ઠીક, હળગાવી દો તો ઠીક, ટણગાવી આવો તો ઠીક, એની કોઈ કિંમત નથી. હસતા એવા ગ્રંથમાં આ મહિમા સમજાવવા માટે ભગવાન કરુણા સાગરે હિન્દુ સમાજ અને મુસલમાન સમાજને બંનેને ઠપકો આપીને કહ્યું છે, નાય આવીને રાંધીને ખાવ તોય શું, અને પહેલાં નાઈને પછી ખાઈને જાવ તોય શું થયું છે, પણ તમે નાદાન છોકરાની રમત રમો છો. આવી વાત લખેલી છે. જો તમે જુઓ ને હસતા એવા ગ્રંથ એમાં લખેલું છે, જોઈ લીધું. એટલે દયાળુ કહે છે કે આ સંત કુશલદાસજી કહે છે કે કદાચ ચૈતન્ય અંશને ઓળખવો હોય તો ભગવાન કરુણા સાગરની શરણાગતિ સ્વીકારવી પડે. અંતમાં આપણા જનાવર ભાઈ કૈવલ ધામ વાસી થયા, એમના નિજ અંશને ખરેખર પ્રભુ શાંતિ આપે એ પ્રાર્થના સાથે ગ્રંથ વાંચન પૂરું થાય છે. અને મહારાષ્ટ્રીને વિનંતી કે તમારે 10 મિનિટ પ્રવચનની કથા સત્સંગ કરવાનું, પછી ભજની બહુ છે એટલે એક ભજન બધાને આપવાનું છે. એટલે મહારાષ્ટ્રીને વિનંતી કે તમે તમારું ભજન કરો. શ્રીમદ કરુણા સાગર કૈવલ ધામ કી જય.